તો સાંજના 6 વાગી જશે ને ચોલીની ખરીદી આપણે પતી જશે. લગભગ 2 લાખ ઉપરની એકલી ચોલીની જ ખરીદી છે. અને ચોલીની ખરીદી છે ને એના આરી ગિફ્ટ મળે છે. શું મળે છે બતાવજો અમલાજી. આ તો આ ગિફ્ટ આલી શું આલી ખબર નહીં પણ ગિફ્ટ મળે છે આપણને સરસ મજાની. તો નાના ભૂલકાઓ રમે રાખે. તો આપણે ખરીદી થઈ ગઈ છે 40% દેવી. બેન તેવી થઈ ગઈ ને હજી ખાવા નહીં ખાધું. ખરીદી મન આ તો મોટા બધા ઉતરીને કેવો જણ થઈ ગયા છે. ચલો હવે જમવા જઈને આવતા રહે ને પછી પાછળની ખરીદી પાછળથી કરશે. તો આપણને હોટલ મળી ગઈ છે અને ચલો હવે અહીંયા જઈએ ને જોઈએ કે જેવું જમવાનું મળે તો સારું મળે તો મજા આવશે. હોટલનું નામ છે સનરાઈઝ હોટલમાં આપણે આવી જાય જમવા માટે. ચલો હવે ત્યાં જઈને મળીએ શું જમવાનું છે. कैसे हो भैया? बढ़िया. क्या क्या मिलता है यहाँ? बढ़िया. તો આપણે જમવાનું આવી ગયું છે. 4 ડીશ મગાવીએ તો સોમન બધા લઈને બેસી જાય અને હવે બાકાજી ઉડાડવા છે. શું કેવું સોમાજી ચમચમ છે? હજી ખાધા ચડ ખબર પડે ને એટલા ના પડે. ટેસ્ટ કો કાંક શાખીને કહો કેવું લાગે કાંક શાખ એકાદ. તો આપણે ખાવા બીજું ખાઈ નહીં આગળ જશે ને જમવાનું એક નંબર હતું. શું કેવું? એક નંબર. થોડુંક પેમેન્ટ વધારે શું બાકી જમવાનું સરસ હતું. સોમન તો આગળ જાય રહ્યા કારણ કે એમને ખરીદી બાકી છે ને હા સુધી ખરીદી પૂરી કરવાની છે. સોમોજી અમારે કાંક બતાવજો. हाँ ये देखो कितनी बड़ी मापजी कमर मापजी ये देखो બે સોમો આવી જાય એમ છે અંદર. શું થાય સોમો? દુકાન હળજો આ બધી બધી દુકાન નવી પાડી નવી બનાવશે ને તો હમણાં જ. તો આપણે ખરીદી કરી થાકીને બેઠા છે અને હજી લગભગ ચોલીની ખરીદી તો હાવ બાકી છે. શું કેવું છે આમાં? એક પેટી ઉપરની ખરીદી થઈ ગઈ છે ને હજી ચોલીની ખરીદી તો હાવ બાકી છે. તો મારે આવે બધું વરાશને યસ મમ્મી અંદર ખરીદી કરેલા છે સાડીઓની. જો બેઠા સાડીઓની ખરીદી અમને ચાલુ છે. અને તમારે કઈ કહું છે? નહીં કઈ કહું તો અમારે સોમવારજી બધા થાક્યા છે ને હવે ચોલીઓની ખરીદી કરીને પછી આપણે નીકળવાનું છે ઘરે. પણ હવે ચોલીઓની ખરીદી કરતા લગભગ કલાક જેવું થઈ જાય. શું કહેવું? કલાક ઉપર થઈ જાય નહીં? 2 કલાક જેવું થઈ જશે એટલે ચોલીઓની ખરીદી કરીને પાછી નીકળીએ. અને વાટે એક સારી હોટલમાં ખાવાનું છે. આપણે ભાઈ ખાવા સારું હારી આવ્યા હતા કારણ કે આપણે ખરીદીને કોઈ લેવા જેવું હોતું નથી. હારી આવ્યા હતા. શું કેવું હે? તો આપણે ચોલીઓની ખરીદી ચાલુ થઈ ગઈ. તો નંગ ઉપર નંગ ચોલીઓ રૂજી પડી અલગ અલગ કલરની બધી. સમાધિ પસંદ આવ્યું ને કાંઈ? આ શું બળે રહી તો ઓલું ઉડેરું છે ને એના કારણે કેમિકલ લીધું. બાકી ડિઝાઇનો વીઆઈપી છે. ટૂંક સમયમાં આવી જાય સહેલી ફેશનમાં. ચોલી પહેલી આવશે. સારી વાત. બ્લોગ જેડથી આવશે. એડિટ કરવામાં વાર લાગશે એટલે. તો સાંજના 6 વાગી જશે ને ચોલીની ખરીદી આપણે પતી જશે. લગભગ 2 લાખ ઉપરની એકલી ચોલીની જ ખરીદી છે. અને ચોલીની ખરીદી છે ને એના આરી ગિફ્ટ મળે છે. શું મળે છે બતાવજો અમલાજી. આ તો આ ગિફ્ટ આલી શું આલી ખબર નહીં પણ ગિફ્ટ મળે છે આપણને સરસ મજાની. શું કેવું આમાં શું હશે આમાં? એવા ચમચમ થેકો મજા આવે ને. હા તે આપણને ચોલીની ખરીદી થઈ જશે. હવે આપણે નીકળવાનું છે. બધી ખરીદી પતી ગઈ છે અને પછી આપણાથી નીકળીએ. ચલો તો આપણે ખરીદી પતી ગઈ અને પાછી રિક્ષા લઈ લીધી તે પાછું જવાનું થાય. આપણે ગાડી પડી નહીં એટલે ફટાફટ રિક્ષામાં ગોઠવી જાય આપણે. ચલો હવે નીકળીએ. તો સીધા આપણે ગાડી પાર્ક કરી ત્યાં આવી જતા. જો ગાડી જેટલી પાર્ક કરે તો પડી જાય. આ મેટ્રો સ્ટેશન છે એટલે તમને એવું લાગતું છે ને કે અમદાવાદના ચમ બ્લોગ બનાવે છે કારણ કે આપણે અમદાવાદ એકાવન થાય જ છે. બીજે ચોય આવતા નહીં. બીજે ચોય આવવાનું થતું નહીં. બ્લોગ બનતા નહીં. શું કેવું સમાધિ? હા સમાધિ આપણે બધી ખરીદી પતી ગઈ છે અને અમારા અરવિંદજી રીલ બનાવેલા હતા. રીલ બનાવી તમને બતાવું કેવી રીતે અરવિંદજી રીલ બનાવે અને બનાવજો. જય માતાજી મિત્રો. આપણે માહી ફેશનમાં ને સહેલી ફેશનમાં ફૂલ સ્ટોક ક્યાં આવવાનો ખરીદી કરવા આવી જાય ને ખરીદી કરે. રીટેક 1 તારીખે નવો માલ આવી જાય. તો જય માતાજી મિત્રો. આપણે અમદાવાદ ખરીદી કરવા આવી ગયા અને માહી ફેશનમાં ને સહેલી ફેશનમાં ફૂલ સ્ટોક આવી ગયો છે. તો ફટાફટ અમારા માહી ફેશન તો બધા પાર્સલ ગાડીમાં ગોઠવી ગયા છે અને હવે નીકળવાનું છે ઘરે. આ બધા બેઠા દશાન તો ઉધરો થઈ ગઈ છે પાછી અમારે. આઈસ્ક્રીમ વધારે ખાઈ જાય પછી ખાતા હોય તો તાર
હવે મફત નો મેલે નહીં આપણે માણસો પાસે. તો નાના ભૂલકાઓ રમે રાખે. તો આપણે ખરીદી કરીને વળતા વળ્યા છે અને છેલ્લે છેલ્લે બધા હાથ ધોઈને હવે અહીં જમવા બેસવાનું છે. અને અરવિંદજી ખાવા જો હોટલમાં પહોંચ્યા નહીં પહેલા હાથ ધોયા પછી ખાવા જવાનું છે. પેલો પૂછતા હતા ચેવું ચેવું ખાવાનું છે એમ. તો ચલો હવે અહીં છેલ્લે છેલ્લે ખાઈને પછી નીકળીએ. તો આપણે પહોંચી જાય જમણવારમાં. રામ રામ. સાસ લાવો એટલે શું વિડીયો થઈ રહ્યો મેં જોયો નહીં. બતાવો ને સાસ લાવો ચાર ના કરો. જો પાટલી વાળીને બેસી જાય આમ હેઠા હવારના ભૂસ્યા હોય ને એમ. તો મિત્રો મારી આઈડી ને ફોલો કરો. મારી આઈડી નું નામ છે અરવિંદ માહી ફેશન બાબા. આપણે પાપડ આવી ગયું છે ને ખાવાનું ચાલુ કરી નાખ્યું. તાકો અરવિંદજી ની વળ જાય ખાવા. દાલ તડકા નથી. જીરા રાઈસ. જીરા રાઈસ. દાલ